લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે। 12 વર્ષના શાસનનો અંત આવવા જઈ રહ્યો છે, પણ 27 વર્ષ બાદ બીજેપીનો વનવાસ પૂરો થયો છે અને વનવાસ પણ દમખમ સાથે પૂરો થઈ રહ્યો છે, કારણ કે 70 બેઠકવાળી વિધાનસભાની અંદર બીજેપી 45 બેઠક ઉપર આગળ છે। અરવિંદ કેજરીવાલ પહેલીવાર અરવિંદ કેજરીવાલ આગળ નીકળ્યા છે। સતત પાછળ ચાલી રહેલા અરવિંદ કેજરીવાલ 254 વોટથી આગળ છે। 254 વોટથી અરવિંદ કેજરીવાલ આગળ છે, પણ બીજેપી 42, આપ 28 બેઠક ઉપર આગળ છે। દિલ્હીમાં મોટો ઉલટફેર છે। દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીનો સફાયો છે। સતત 1.5 કલાક સુધી પાછળ ચાલી રહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આપના કરતા ધરતા અરવિંદ કેજરીવાલ પહેલીવાર આગળ છે। દિલ્હીના સીએમ આતિશી હજુ પણ 1149 મતથી પાછળ છે, પણ હાલની ટેલી સ્પષ્ટ કહી રહી છે બીજેપીને મોટી જીત દિલ્હીમાં મળી રહી છે। કોંગ્રેસ 2 બેઠક ઉપર ચોક્કસથી આગળ હતું, પરંતુ કોંગ્રેસના ભાગે હાલ કોઈ બેઠક આવતી હોય તેવું નથી દેખાઈ રહ્યું। આપ સતત ટેલી જોઈ શકો છો। 28 બેઠક ઉપર આપ, 42 બેઠક ઉપર બીજેપી આગળ છે અને આપના અનેક દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે, પણ પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર બીજેપીના નેતા તેમના ઉપર અરવિંદ કેજરીવાલ આપના કરતા ધરતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ પહેલીવાર બઢત બનાવી છે, એટલે કે લીડ મેળવી છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી ખુદ પાછળ છે। બીજેપી આગળ છે, રમેશ બિધુલી આગળ છે। ત્રિપાંખીયો જંગ તમામ બેઠકો પર જોવા મળ્યો છે। મનીષ સિસોદિયા સતત આગળ ચાલી રહ્યા છે। રાખી બિરલા આગળ ચાલી રહ્યા છે। કેજરીવાલ પહેલીવાર આગળ છે।